શું તમે જાણો છો કે રાવણનો સૌથી શક્તિશાળી પુત્ર પણ હનુમાનજી સામે હારી ગયો હતો? જ્યારે હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યા, તેમણે આખી લંકામાં હલચલ મચાવી દીધી. બાગોને નષ્ટ કર્યા, રક્ષકોને હરાવ્યા. આ બધું જોઈને રાવણ ગુસ્સાથી ભરાઈ ગયો. ત્યારે રાવણે પોતાના યુવાન અને બહાદુર પુત્ર અક્ષયકુમારને બોલાવ્યો. અક્ષયકુમાર ખૂબ શક્તિશાળી યોદ્ધા હતો અને ગર્વથી ભરેલો પણ. તે પોતાના રથમાં બેસીને હનુમાનજી તરફ આગળ વધ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. અક્ષયકુમાર તીર અને હથિયારો વડે હુમલો કરતો રહ્યો, પણ હનુમાનજી વીજળીની જેમ બચી જતા. આકાશમાં જંગ ચાલી રહ્યો હતો, ઘમાસાણ લડાઈ. અક્ષયકુમાર સતત હુમલો કરતો રહ્યો, પણ હનુમાનજી અડગ રહ્યા. પછી હનુમાનજી ગુસ્સે થયા અને એક જ શક્તિશાળી પ્રહાર કર્યો. અક્ષયકુમાર જમીન પર પડી ગયો અને યુદ્ધનો અંત આવી ગયો. બધા ચોંકી ગયા. એટલે કહેવાય છે, અહંકાર અને અધર્મ કેટલો પણ મોટો હોય, ધર્મ અને સાચી શક્તિ સામે હંમેશા હારે છે. જય હનુમાન.